હવે તો ટોટલી બધું નાબૂદ થઈ ગયું. આ તો 50-60 વર્ષ પહેલાંની વાત છે, ગામડાની. તો શીતળામાં આવે ને એટલે બધાના આટલા મોટા મોટા ફૂલલા થાય. અને પછી નમાવાનું હોય ને કંઈક પાણીયારે દીવો કરે ને કુલેર, એ બધું કંઈક આપણામાં તો આ બધું હોતું નથી. તો એક વૈષ્ણવના દીકરાને માતા નીકળ્યા શીતળા. હવે એ બેન પરણીને આવ્યા હતા ને તો એના ઘરે પ્યોર પુષ્ટિ મારક, અન્યાશ્રયને આ બધું માતા ને મહાદેવને એ કોઈ દી એને એવો વિચારે ન આવે. એટલે એના સાસુએ કીધું, જો બેટા તમે માનો છો, અમે રાજી છે, અમને કાનોડો ગમે છે, પણ આમાં તમારે માનવું પડે અમારું. આ પાણીયારે દીવોય કરવો પડે ને, નમાવાય પડે ને, કુલેરે કરવી પડે ને, નાળિયેરે વધારવું પડે. ઓલા બેન કે, બા અમારું તો સર્વસ્વ, અમારા ઠાકોરજી. 7 દિવસ પછી એને હું સરસ નવડાવી ધોવડાવી અને ઠાકોરજીનું પ્રસાદી કંકુ છે એનું તિલક કરી દઈશ અને ઠાકોરજીને દંડવત કરાવીશ. એને સાસુ કે, ના આમાં એવું ના ચાલે, આ તો તમારે કરવું જ પડે. અત્યારે કાંઈ નહીં કરવાનું, પણ છેલ્લે દિવસે. બોલે કે હું તો મનમાં કે અન્યાશ્રય ના કરું. તમે નંદગાંવ જાઓ ને તો શીતળા માતા છે, ત્યાં પેલા નંદ બાવાના બગીચે આગળ. એણે વિનંતી કરી કે આ બધા બાળી નાખે છે ને મને આમ બળતરા થાય છે, તો ટાઢક માટે હું અહીં નંદગાંવમાં રહું. ગોપાલ કે, આ તો બધાયનું સબભૂમિ ગોપાલ કે રહ્યો ને. તો શીતળા માતા ત્યાં વાસ કરે છે. અમે 8માં ગયા ને તો અમને ઓલાએ કીધું ને તો મેં હેમાબેન સામું જોયું. મેં તો આપણે ન દર્શન કરવા જવા શીતળા માતાને થોડા કરે હેમાબેન. મને કે બધાય જાય છે ને એટલે આમાં કાંઈક રહસ્ય છે. ઈલા તું થોડીક દાધા રીંગે છો મને કે. એટલે અમારી તો 5-6ની ટોળકી. હવે ત્યારે બહુ રિક્ષા ને બધું નહોતું મળતું અને તે દી અમારી ગાડી બગડી. ના, અમે હાલીને કરતા હતા. પછી મને કે જતા આપણે રિક્ષામાં વયા જાશું, એલા તડકો બહુ થઈ ગયો છે. તો અમે તો ગયા તો શીતળા માતા હાથ જોડ. મેં ના, તું હાવ દાદા રીંગી છો, હમતતી જ નથી કોઈ વાતમાં. ધારું જોડા. મને કે જે વચનામૃતમાં કીધું તે સાંભળો તું. અહીંયા બધા દેવ દેવતા છે ને એલા ઠાકોરજીને દંડવત કરવા આવે છે. ઠાકોરજીનું ઘર છે વ્રજ. તો આપણા ઘરે કોઈ આવે ને આપણા હાથ જોડવાના, જે શ્રી નહીં કરવાના. અહીંયા જેટલા બી દેવ દેવતા છે ને, અંબાજી છે, વૈષ્ણવ દેવી છે, શંકર ભગવાન છે, બધાને વંદન કરવાના. અહીંયા બધા પ્રભુ પાસે આવ્યા છે, એને મળવા આવ્યા છે. તો પ્રભુના સંબંધથી હાથ જોડવાના જ. એટલે એટલીઓ જોડ્યા ત્યારે. હવે અહીંયા ઓલા બેનને તો વ્યથા થઈ. એ ક્યાં 5 કે 7 દી પછી આ અત્યાર સુધી મને કોઈ નડ્યું નથી. હું કહું ને કે હું બીજામાં નથી માનતી. એના લગ્ન પછી સત્યનારાયણની કથા કેવડાવવાની હતી. એને સાસુએ માનતા રાખી હતી. હતા વૈષ્ણવ પણ સંબંદર કે વ્યાપારી. ઘરમાં ઠાકોરજી નહીં, ભગવાન બધા એક. આ નવું હાયલું છે, બધાય ભગવાન એક. એટલે ઓલીએ તો એના રૂમમાં લાલન લાવી હતી. એની બાઈ એને વસ્ત્ર આપ્યું હતું કે આ લાલનની માનું કે 4 દી સેવા ન થાય તો આ વસ્ત્ર છે, તારા વરને કહેવાનું કે આને મિશ્રી ધરાવી દે અને એ તાર બધામાં પધરાવીને લેવાની. ઓલી કે સારું. હવે પેલો દી ગયો, બીજો દી ગયો, ઓલીને ફાળ પડી. એ કે ગુરુદેવ એવું કહે છે કે આપણા ધર્મને લજવવાનો નહીં. હવે હું નહીં કરું એટલે ઘરમાં બધી
માથાકૂટ થશે, અને કરીશ તો મારા ઠાકોરજીને ખોટું લાગશે. એટલે પછી ચોથો દી આવ્યો એટલે એની સાસુએ કીધું કે હવે નમવા માંડ્યા છો, આપણે 5મે દીએ નમાવી દઈએ. કાલે એ કે ના, તમે વાળ ધોઈ નાખજો બેટા, અને એને હરખો નવડાવી અને કુલેર કરજો ને દીવો કરજો ને નાળિયેર લઈ આવજો. ઓલી તો હાય ન કે નાય કહી કે બેટા સાંભળો છો ને, એ કે બા આવો વોશરૂમ જઈને. વોશરૂમ ગઈ. હવે દ્વિધા થઈ. એનો વર કે તું ખાલી યમુનાજીનું નામ લઈને કરી નાખજે, અત્યાર સુધી કેટલી સરસ તું રહી છે, આખી દુનિયા તારા વખાણ કરે છે, આવી નાની બાબતમાં તું આમ કેમ કરે છે. હવે ચોથે દિવસે રાતના ઓલા છોકરાને સારું હતું એટલે એને ગરમ ગરમ સે ચા પાતા હતા. ત્યાં સાસુ આવ્યા, લાલો ખજવાળ આવે છે? એટલે ઓલો કે ના, સવારે જો માતાજીને જે કરજે, દીવો કરવાનો. એટલે કે કોણ? યમુનાજી. કોણ બોલ્યું ખબર છે? ઓલો છોકરો. કારણ કે રાતના રોજ એની મા એને નાની નાની ઠાકોરજીની વાર્તા કરે, રોજની વાતો કરે, અને એને નામ પમાયું હતું, બ્રહ્મ સંબંધ નહોતું દીધું. એટલે કે યમુનાજી. એની વોવે એની સાસુ સામે જોયું, માં બા આ યમુનાજીનું કહે છે. બા અમે કોઈ દિવસ બીજું જોયું જ નથી માતા મહાદેવ, અમે કોઈ દિવસ અન્યાશ્રય કર્યો નથી. ઝારીજીનું જલાને પાય સ્નાન કરાવી, તિલક કરી, એના હાથે મિશ્રી હું ધરાવીશ અને દંડવત કરાવીશ. બા આ અન્યાશ્રય મારાથી નહીં થાય. એને સાસુએ કીધું જો આ બાળક છે ને એ ભગવાન સ્વરૂપ ગણાય. લાલા તારે માતાજીને દીવો કરવો છે કે યમુનાજીનું જળ લેવું છે? યમુનાજીનું જળ લેવું છે. એટલે એના સાસુ કહે તો જે છેલ્લું બોલીએ ને બાળક એ જ કહે, લાલા તારે યમુનાજીનું જળ લેવું છે કે દીવો કરવો જ માતાજીને? એ કે પાણી આરે યમુનાજીનું જળ લેવું છે. એના સાસુએ કીધું તારી ભક્તિને વંદન, તારા દ્રઢ વિશ્વાસને વંદન, તને જેમ ગમે એમ કર. આ મારો પૌત્ર મને વાલો હોય એનાથી બધું તને હોય, અને તને યમુનાજી ઉપર એવી શ્રદ્ધા જ, યમુનાજી એને 100 વર્ષનો કરશે. અને પછી બધું કર્યું અને સવારે તિલક કરી દીધું, નવડાવ્યો સરસ, દંડવત કરાવ્યું, અને પેલું યમુનાજીનું જળ મોઢામાં દીધું અને પછી મિશ્રી દીધી. એની સાસુએ કીધું બેટા બ્રહ્મ સંબંધી તો અમે છીએ, પણ અમે બધામાં માનતા હતા અને અમને બીક લાગતી હતી. તને એકમાં શ્રદ્ધા જ એટલે તને બીક નથી લાગતી. કાયમ મારો દીકરો એમ કે બા આપણે ઠાકોરજી પુષ્ટ કરાવીએ. પણ મને રામજીની આરતી સાંજે ચોરે બહુ ગમે, સોમવારે મને મહાદેવ જળ ચડાવવું ગમે, અને હનુમાન ચાલીસા ગામમાં હોય ત્યાં હું કે ન કે દોયડી જ જાઉં, પાછળ બેઠા બેઠા સાંભળું. હવે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવી લઈએ. બ્રહ્મ સંબંધી તો બધા હતા, કંઠી પહેરતા હતા, પણ અમને કાંઈ આવડતું નથી. એ કે આપ સેવા કરે શીખવે શ્રીહરિ. એ કે એ શું કીધું તે? હવે વલ્ભાખ્યાનની એમને બિચારાને ખબર નહીં, એ ચારે બાજુ જે જાતા હોય ને એકની કાંઈ ખબર ન હોય. સમજણ પાડી કે ઠાકોરજી બધું શીખવાડશે. તો કે બા પછી આ બધા અહીંયા દેવતા ને બધું
માતા અને મહાદેવ. એ કે કુળદેવી, એ કે પછી કાંઈ ન રખાય, વિચાર કરો, ઉતાવળ કરો માં. એ કે વિચાર કરી લીધો, ભાભો ત્યાં પધરાવી દઈએ. ભાભુ ક્યારે નાખીએ છે કે માતાજી તો મોટા ઘરે જ હોય. હવે લ્યો મોટા ઘરે. હવે ત્યારે તો કાંઈ આવા લેન્ડલાઇન નહોતા, ફોન ગામમાં એક હોય એટલે કાંઈ હોય ત્યારે બધા. એટલે બાબુને બોલાય, આવ ચા. ઓલી તો ઉઘાડે પગે દોડી કે મેળ પડી ગયો. એ કે ભાભી તમારી વાત મને હવે સાચી લાગે છે. કે શું? એ કે માતાજીનું સ્થાનક તો મોટા ઘરે જ હોય ને. એ કે અમે તો ક્યારે નહીં કહી છીએ, તું જ નહોતી માનતી. ઓલી કે આજ ગમે એટલું બોલે, આપણે તો મેળ પડી ગયો છે. એ કે તમે તમારા માતાજી ને મહાદેવને બધું પધરાવી જાઓ, બાનું તમારા ઘરે જ હોય, મોટા ઘરે. મને સમજણ આવીને મેં તરત એ કે બસ બધું એ લોકોને ત્યાં પધરાવી દીધું. અહીંયા સરસ બધું કરી નાખ્યું અને એના વરે આખું મંદિર હતું એ રંગી નાખ્યું સરસ. ને ગુરુદેવની પાસે વિનંતી કરી. ગુરુદેવ કે તારા દ્વારા જ ઠાકોરજી પધારવાના હતા. તું 6 વર્ષથી પરણીને આવી, ચાલ લાલો 3 વર્ષ. કેટલી વ્યથામાંથી, જ્યારે આવ ત્યારે આંખમાં પાણી હોય. મને આવા ઘરે પ્રભુ ગુરુદેવ પરણાવી જ્યાં બધા અન્યાશ્રય જ કરે. અને અમારા ઘરે તો અમે બીજા દેવ દેવતાને જોયા નહોતા. અહીંયા તો સત્યનારાયણની કથા કરે ને રાંદલ તેડે ને અહીંયા તો માતાજીને મહાદેવને કુળદેવીને. કે 6 વર્ષનું તારું તપ ફળ્યું ને બેટા, તારું આ ઘરમાં એટલે જ આવ્યું તો આ બધાનો ઉદ્ધાર તારા દ્વારા છે. એના સાસુ કે ભગવાન અમને કાંઈ આવડતું નથી, આ કલા નિધન તમારા ઘરે આવે છે ને બધું જ શીખવાડશે. ના તમારી વહુ છે ને જયા, એનું નામ જયા, બધું શીખવાડશે. જયા એના ઘરે બીજું જોયું જ નથી. તું જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. ધીરજ, વલ્લભ એટલે જ કીધું છે. વિવેક, ધૈર્ય અને આશ્રય. અકળાયા વિના વિવેક રાખવાનો. ઘરમાં તમે જોજો વિવેક રાખો ને તો વ્યથાઓ ઓછી થાય. ઘણા બિચારા આવે બધી સરસ વાતો કરે ઠાકોરજીની, વલ્લભની, છેલ્લે થોડી વ્યથા કહે. પણ એ વ્યથા કેમ થાય છે? વિવેક. આપણાને વહુની ઉંમરમાં કેટલો ફેર, તો એ કદાચ બાળક બુદ્ધિથી ને ક્યારેક કંઈક બોલી જાય તો આપણી દીકરીને ખોટું લગાડીએ છીએ. એનું કેમ લાગે છે વહુને? એ પારકાની દીકરી છે એટલે ના. તો ઘરમાં વિવેક રાખો ને તો આશ્રય તો ઘરમાં બધાનો એક જ છે. પ્રભુ અતિ પ્રસન્ન થાય. જોયા છે એવા ઘણાય ભગવદીઓ વાત વાતમાં પૂછે, બેટા ઠાકોરજી માટે આજે કંઈક અટકેમ સામગ્રી બનાવશું? હવે એના મનમાં હોય કે મારા ઠાકોરજીને દૂધીના મુઠિયા કેદીના નથી ધરાવ્યા, સેન ભોગમાં એ ધરાવવું. હવે જો એમ ન કરે તો વહુને એમને હું નહોતી કરી દેવાની મમ્મી. અને જો કે તો એમ કે આજે મોડું થઈ ગયું કાલે, તો મનનો મનોરથ મનમાં રહે. અને એકવાર ઠાકોરજીની હાજરી એમ કહી દીધું કે મારા વાલા આજ તો આપણે સેન ભોગમાં દૂધીના મુઠિયા, તો ઠાકોરજી રાહ જુએ. હવે વિવેક, સાંભળ ને બેટા, આજે ઠાકોરજીને કાંઈક અટકેમ ધરાવો ને. તે રીતે મુઠિયા બનાવ્યા હતા, બહુ સરસ હતા. એ તારા હાથના પ્રભુના રોગાવ. હું તને ખાલી મુઠિયા કરી દઉં, તું ગેસ ઉપર પાણી ને એ બધું મૂકી દે.
અને દૂધી તું છીન, તારા હાથે જીડી છીનાય છે ને તો ઠાકોરજીને મુખારવિંદમાં ન આવે. એટલે તારી ટેલ આવી જાય. મને ખબર તને સામગ્રી કરીને ધરાવી બહુ ગમે છે. હવે મસાલો આપણે કરવો તો બરાબર, આપણા હાથનો સીધું ન કહેવાય, એને ખોટું લાગે. વિવેક. હવે એને દૂધી છે ને ત્યાં આપણે મજાનું લોટની અંદર બધો મસાલો કરી, તેલ હરખી રીતે નાખી, ચોળ્યું બરાબર, અને દહીં લીધું, પધરાવી દે મારો દીકરો. જો આ ઝીણી થઈને મારાથી આવી નથી થતી. હવે આપણાથી એનાથી હારી થતી હોય, પણ એને વિવેક, એને વળોટો આવે છે.